દેવલી, આટલા બધા જોડા હવેલીમાં હતા તો કેમ આમ ઉઘાડા પગે ફરો છો? કયા જોડા દેવ? પેલા જર ઝવેરાત લગાવેલા જોડા? દેવલી, છાની રહી જા દેવલી. અમારાથી તો ભગવાન પણ રિસાયેલા છે દેવ. જુઓ ને, અમારું બધું જ છીનવાઈ ગયું. અમારું બધું જ છીનવાઈ ગયું દેવ. દેવલી, બધું ઠીક થઈ જશે, બધું ઠીક થઈ જશે. અચ્છા તો દેવ, તમારું ભણવાનું કેવું ચાલે છે? ભણવામાં તો મન જ નહોતું લાગતું. એ તો અમારા જેવું કોઈ વડવા વાળું નહોતું એટલે ને. જીવ બીજે હોય તો ક્યાંથી ભણી શકાય? ચલો દેવ, હવે અમે જઈશું. સંધ્યાકાળ પછી અમે જમી ના શકીએ. દેવલી, જમવાનું તો અમારે પણ બાકી છે, સાથે નહીં લઈ જાઓ? સારું થયું દેવ, ચલો સાથે જમવા બેસજો. પણ અમારે તો એકલા જ જમવાનું છે. રામલી, એક થાળ દેવ માટે પણ લેતા આવજો. આજે એ અહીં જ જમશે. જી. એક થાળ? દેવલી, તમે પણ જમ્યા નથી તો પછી એક થાળ કેમ મંગાવ્યો? અમે તો મંદિરે જતા પહેલા જ અમારું રાંધીને ગયા હતા. મંદિરેથી પાછા ફર્યા પછી સમય નથી રહેતો એટલે. એટલે મહારાજ પણ તમારું જમવાનું નથી બનાવતા? આખો દિવસ કંઈ કામ તો હોય નહીં અમારે, એટલે અમે અમારું જમવાનું જાતે જ બનાવી લઈએ છીએ. સમય પણ નીકળી જાય છે. આવો આવો. દેવલી, તમારો ઓરડો તો ઉપર છે ને? ના દેવ, હવે અમે અહીં જ આવી ગયા છીએ. સવાર સાંજ મંદિરે આવતા જતા સહેલું પડે એટલે. પણ દેવલી, તમે આવામાં રહો છો? દેવ, હવે અમારે આમ જ રહેવાનું. રામલી, દીવાનખંડમાં દૂધપાક તો આપી આવો. જી નાની માં, આ થાળ દીકરીના ઓરડામાં મૂકીને આપી આવું. આ થાળ કેમ ત્યાં લઈ જાઓ છો? કોણ આવ્યું છે ત્યાં? જી નાની માં, દેવભાઈ આવ્યા છે. દેવલીબા, આ થાળ લઈ જાજો. લ્યો જમો. રામલી, થાળ લઈને અંદર કેમ ના આવી? કદાચ ઉતાવળમાં હશે. તમે જમી લો. પણ તમે પણ નથી જમ્યા તો જમી લો ને. અમે પછીથી જમીશું, તમે જમી લો. કેમ છે દેવ દીકરા? મજામાં. લે દીકરી, તું પણ સાથે સાથે જમી લે. દિવસોથી એક ટાણું તો કરે છે, અને મોડું થઈ જશે તો પાછા ભૂખ્યા રહેવું પડશે. પણ માં, તમે આવું ખાવાનું ખાવ છો? મોટી બા કહે છે આવું ખાવાનું જ વિધવાઓ માટે સારું રહે છે. આનાથી મન શાંત રહે છે અને ખોટા વિચારો નથી આવતા મનમાં. આવું ખાવાનું એટલે આપવામાં આવે છે કે માણસ મળદા જેવું બની રહે. સાંભળ, આજે દૂધપાક બન્યો છે, લાવી દઉં થોડો? ના માં. ના, શા માટે? ખાઈ લે ને. ચોરી છુપેથી ખાવું એના કરતા જાહેરમાં જ ખાઈ લે ને. હે ભગવાન, આજકાલની વિધવાઓને તો ચટાકાચ કેમ થયા કરે છે? દેવ, જમવાની થાળી ઉપરથી ઊભા ન થવાય. આનાથી અન્ન દેવતાનું અપમાન થાય છે. અને જીવતા જાગતા માણસનું જે અપમાન થાય છે એનું કઈ નહીં. તમને અમારા પર બહુ દયા આવે છે ને દેવ, પણ અમે બધું સહન કરવાનું શીખી લીધું છે. શા માટે દેવલી, શા માટે? તમે તમારી જાત ઉપર અત્યાચાર કરી રહ્યા છો. અત્યાચાર કરવો અને સહન કરવો બંને પાપ છે. તમે તમારી જાતને છેતરી રહ્યા છો. આ પાપ છે. બધા જ અમારા દુશ્મન થઈ ગયા છે દેવ, અને તમે પણ અમને રડાવી ગયા દેવ.